નમસ્કાર મિત્રો, હું છું સૌદાસ છુચર અને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। મિત્રો, આ તલનો પાક તમે જોઈ રહ્યા છો, એમાં જે અમુક આ ટાઈપના છોટા છે એ એક પ્રકારની ફાઇટોપ્લાઝમા નામનો જે વાયરસ આવે છે એનાથી થાય છે। અને આ વાયરસ છે એ વધારે પડતો સફેદ માખી, લીલી પોપટી અને મોલોમસીથી ફેલાય છે। અને આના નિયંત્રણ માટે એક તો આવું છોટું ગમે ત્યાં દેખાય ત્યાં એક ખેતરની બહાર કાઢી અને નાશ કરવું જોઈએ। અને ઉપરથી છંટકાવમાં લેમ્બડા સાયલોથ્રીન અને થાયોમિથોગ્રામ આવે છે એનો ઉપયોગ કરી શકો છો। અને ઇમિડા ફિપ્રોનિલ 40% આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો।